સ્વાગત છે તમારા લોકોનો મારો પહેલા ક્યુએનએ વિડીયોમાં. તો ક્યુએનએ મેં કર્યું શું કામ, કેમ કે મારે ક્યુએનએ કરવું હતું. મેં ઇન્સ્ટામાં જ્યારે સ્ટોરી મૂકી કે ક્યુએનએ મારે મૂકવું છે યુટ્યુબમાં, તો બધા તમે મને સવાલ પૂછો. મેં પહેલા જ કીધું હતું કે કંઈક ઢંગના સવાલ પૂછજો. તોય અમુક લોકોના એવા સવાલ છે ને કે એમાં કઈ છે જ નહીં કાઢી લેતો. તોય મેં અમુક રાખ્યા છે ને અમુક મેં નથી મૂક્યા. બિના કિસી દેરી કે शुरू करते हैं. सॉरी ગુજરાતી. તો બિના કિસી अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો આપણે ચાલુ કરીએ આપણું ક્યુએનએ. પેલો સવાલ છે અબ્બાસ નાગરિયા 53 નો. કઈ નહીં. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? સવાલ નંબર 2, તાહેર 16 નેરોબી ક્યારે આવશે? લાગશે વાર પણ આવશે મજા યાર. સવાલ નંબર 3, મુસ્તફા પટેલ, ભાઈ તમારે 10th માં કેટલા આવ્યા હતા? આ સવાલને આપણે સ્કીપ કરી નાખી, એ જ બરોબર છે. સવાલ નંબર 4, હસન નાગરિયા, ઘર ભેગો થાને. પહેલી વાત તો તમે આનો સ્પેલિંગ શીખી જાઓ, પછી મને કહેજો ઘર ભેગો થાજે. યશ માલવી, ये तो मेरा पुराना स्कूल का दोस्त है यार. આનો સવાલ એમ છે કે યુટ્યુબ ઇન્કમ, મારી યુટ્યુબ ઇન્કમ 5-6 કરોડ છે. ઇન્સ્ટાગ્રામ માંથી 2-3 લાખ કમાવું છું, એટલે હું કરોડપતિ માણસ છું. હવે યુટ્યુબ ઇન્કમ નું તને કહું ને તો યુટ્યુબ માં કાંઈ એટલે કાંઈ ઇન્કમ અત્યારે નથી આવતી. 1K સબસ્ક્રાઈબર થઈ ગયા છે, પણ 4000 કલાક પૂરી મારાથી નથી થતી. એ ગમે એટલી પાકું ફફડાવે તો ચકલા જ કહેવાય યાર. હું રોજ આમાં યુટ્યુબમાં વ્લોગ મૂકીશ મોટા તો વોચ ટાઈમ વધશે અને પછી ઇન્કમ આવશે. પણ ઇન્કમ આવશે તો તને 1 રૂપિયો પણ નહીં આપો, એટલે તું એવું ઇન્કમ ની રાહ જોતો પણ નહીં. પછી છે તાહેર ધ 24, તમને મરાઠી આવે છે? પેલી વાત તો આવે છે નહીં, આવડે છે. મરાઠી મને આવડે છે. મરાઠી ये क्या बात करते हैं यार? DMT 78. એનો સવાલ એમ છે કે જમતો નથી તો ભૂખ લાગે છે અને જમી લઉં તો ભૂખ નથી લાગતી, એમાં શું કરવું? આવા સવાલ પૂછતા હતા એટલે જ ઓલી મૂકીને વહી ગઈ. પછી એક ભાઈનો સવાલ એમ છે કે હુ ઇઝ યોર ઇન્સ્પિરેશન્સ? એમાં પહેલા નંબર ઉપર આવે છે MA બંટાઈ, કેમ કે એના ગીતથી બહુ મને મોટિવેશન મળે છે અને હજી મળે છે. અને પહેલાં હું લેતો જ, અને એના મોટિવેશનથી જ મેં બ્લોગિંગ ચાલુ કર્યું હતું. અને બીજા નંબર છે તા હથિયારી, જે મારો દોસ્તાર છે. એ પણ મને બહુ આમાં સાથ દીધો છે અને એ જ મને મોટિવેશન આપ્યું છે. પછી મારા દોસ્તારનો સવાલ તા હથિયારીનો, ભાઈ તારા વન સાઇડેડ લવની કહાની કે? कुछ बातें ना कहे तो ही अच्छा यार. स्किप कर दो, स्किप. ઇમોશનલ ડેમેજ. પછી જે બુરહાનુદ્દીન ભાઈ નો સવાલ, તમારી અજય શું છે? ભાઈ તમારી એજ શું છે? ઠીક, અજય નો હોય ભાઈ, એજ હોય. મને શરમ આવે મારી એજ કેટલા, બાકી તો કઈ. પછી એક ભાઈ નો સવાલ છે, તમારી GF છે? GF कुछ बातों के सवाल के जवाब ना दिए जाए वही बेहतर रहेगा. મારા બધા ફોલોવર ને મારા કરતા જાજી મારી GF ની પડી છે. ગમે એને સવાલ પૂછી, ગમે એટલું હું ક્યુએનએ કરું, બધાના એક જ સવાલ હોય, ભાઈ તમારી GF છે? કેટલી GF છે? તમારે વન સાઇડેડ લવ છે? બધાને એવા જ ક્વેશ્ચન હોય. એવા ક્વેશ્ચન તમે બધા શું કામ કરો છો યાર? તમને શું લાગે મારી GF છે એમ? અરે મારી GF થોડી હોય યાર, મારું મોઢું તો યાર કેટલો કાળો લાગુ. મારી કોઈ GF થોડી નહીં યાર. હું યાર આવા સવાલ પૂછ્યું ને તમે મારું મગજ ખરાબ કરી નાખો યાર. આવા સવાલ ન પૂછતા હોય. આખો GF છે કે નથી, GF છે કે નથી, શું કેવું મારે? ભાઈ મને ફોલો બેક દો પ્લીઝ. નથી દઉં, નહીં એમ દઉં. હું કેમ ફોલો બેક દઉં? હું એક મને ફોલો કરું, બધાને ફોલો કરું. હું તમને ફોલો કરતો હોઈશ, મારી અલગ મારી હીરાની વાળી આઈડીમાં ગમે એ મને ફોલો કરશે, એ બધાને હું સામે ફોલો કરું છું. એટલે એ આઈડીમાં તમે મને ફોલો કરો તો હું તમને ફોલો કરી લઈશ, બાકી આઈડીમાંથી તો નહીં જ કરું. अच्छा, ભાઈ તમે ડેલી વ્લોગ બનાવો. ડેલી વ્લોગ નહીં આવે. ये फंस गया सीएम. આજના ક્યુએનએ વિડીયોમાં તમને બહુ મજા આવી હોય તો લાઈક કરીને જાજો. સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરીને જાજો. અને ક્યુએનએમાં તમને બહુ મજા આવી હશે મને લાગે છે. ન મજા આવી હોય તોય લાઈક કરીને જાજો અને શેર પણ કરજો. અને બસ, ખુદા હાફિઝ.